જય સિયારામ. ધોરણ 10 ગુજરાત બોર્ડ ઇંગ્લિશ પાઠ 3. એન ઇન્ટરવ્યૂ વિથ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old. જસ્ટ 17 years, માત્ર 17 વર્ષની ઉંમરના હતા. વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ, જ્યારે એણે એનજીઓની સ્થાપના કરી. ફાઉન્ડેડ, સ્થાપના કરી. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એનજીઓ. નામ એનું એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. 17 વર્ષની ઉંમરે એણે આની સ્થાપના કરી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. ટર્ટલ વોક એટલે કાચબાની ગતિએ શરૂ કરીને, બિગિનિંગ શરૂ કરવું. કાચબાની ગતિએ શરૂ કરતા અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ, શરૂઆત કરી. કાચબાના ઈંડાને બચાવવાનું. એન યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ, મદ્રાસની અંદરમાં, ચેન્નઈની અંદરમાં જુવાન બચ્ચાઓને, યંગ હેચલિંગ્સ, નાના બચ્ચાઓને બચાવવાનું કામ એણે કર્યું. ત્યાંથી શરૂઆત કરી, કાચબાની ગતિએથી ત્યાંથી શરૂઆત કરી. કાચબાના ઈંડાને અને નાનકડા બચ્ચાઓને બચાવવાનું કામ કરીને. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ. આજે અરુણ અને એના સ્વયંસેવકોની ટીમ. વોલન્ટિયર્સ એટલે સ્વયંસેવક. વોલન્ટિયર એટલે શું થાય? સ્વયંસેવક. જે પૈસા માટે કંઈ ન કરતા હોય, સ્વયંસેવા કરતા હોય, પોતાની ઈચ્છાથી, કોઈ ફાયદાના હેતુથી નહીં. તો અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ હેવ ક્લીન્ડ, એને સાફ કર્યું છે. જો શું સાફ કર્યું છે? બીચીસ, દરિયાની પાસે, બીચ, દરિયાના. વેરિયસ વોટર બોડીઝ, વેરિયસ એટલે અનેક, વિવિધ પ્રકારના વોટર બોડીઝ ઇન ચેન્નઈ, ઇન હૈદરાબાદ, દિલ્હી, કોઈમ્બતુર એન્ડ પુડુચેરી. આટલી જગ્યાએ એને પાણીના સ્ત્રોત સાફ કર્યા છે, વોટર બોડીઝ, જળાશયો. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ. ટીમ છે એ સરોવર, બીચ અને પ્રાણી સંગ્રહાલય આ બધું સાફ કરે. પ્લાન્ટ ટ્રીઝ, ઝાડવા વાવે. પ્લાન્ટ એટલે વાવવું. એડ્યુકેટ્સ પીપલ, લોકોને શિક્ષણ આપે, તાલીમ આપે. કેના દ્વારા? થ્રુ સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટકો દ્વારા. જેમ પાંડુરંગ દાદા, સ્વાધ્યાય પરિવાર, સ્ટ્રીટ પ્લેસ કરે અને લોકોને ખરાબ ટેવથી બચવા માટે જે કાંઈ પણ શિક્ષણ આપે, એવી રીતે સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટકોની મદદથી એ લોકોને એજ્યુકેટ કરે. એન્ડ મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, પર્યાવરણને નુકસાન ન કરે એવા પેપર બેગ્સ પણ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. અરુણની ટીમની અંદરમાં વિદ્યાર્થીઓ છે. હુ જોઈન્ડ હિમ વેન દે વર ઇન ક્લાસ 7. ધોરણ 7ની અંદરમાં હતા ત્યારે એની સાથે જોડાણ હતા. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ, અને એની સાથે એણે કામ કરવાનું ચાલુ રાખ્યું. ઇવન આફ્ટર 5 years, 5 વર્ષ પછી પણ. એનો મતલબ કે ધોરણ 7ની અંદરમાં હતા ત્યારથી એની સાથે કામ કરવા લાગ્યા, તો 12મા ધોરણની અંદરમાં આવ્યા ત્યાં સુધી એની સાથે કામ કર્યું. હવે એની સાથે એના ક્વેશ્ચન આન્સર જુઓ. તો ઉપર તો આ વાત કરી કે અરુણ કૃષ્ણમૂર્તિ 17 વર્ષની ઉંમરે એણે એનજીઓ બનાવ્યું, નામ આપ્યું EFI, બરાબર. શરૂઆતની અંદરમાં કાચબાની ગતિએ ધીમે ધીમે શરૂઆત કરી અને પછી બધી અલગ અલગ જગ્યાએ એણે જે જળાશયો છે એ સાફ કર્યા. વિચ એક્સપિરિયન્સ, હવે એની સાથે ક્વેશ્ચન આન્સર થાય છે, જુઓ. વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ. કોઝ એટલે કાર્ય. પર્યાવરણનું કાર્ય લેવા માટે તમને કોણે ઇન્સ્પાયર કર્યા, પ્રેરણા આપી? એવો કયો અનુભવ થયો કે તમે પર્યાવરણનું કામ છે એ હાથમાં લેવા માટે તમે પ્રેરિત થયા, તમને પ્રેરણા મળી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને તમે પહેલી એક્ટિવિટી કઈ કરી? પર્યાવરણનું કામ હાથમાં લીધું એક બાળક તરીકે, એવો કયો અનુભવ થયો કે તમને એવી પ્રેરણા મળી? અને તમારી પહેલી એક્ટિવિટી શું હતી? સાંભળો. અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. એક સુંદર મજાનું સરોવર મારા ઘરની બાજુમાં. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ. વિચ કે જે, જેમાં હતા, વન્સ એક વખત, જેમાં એક વખત પક્ષીઓ હતા,
દેડકાઓ હતા અને સાપ હતા. અ લોટ ઓફ, પુષ્કળ હતા. તો મારી બાજુમાં એક લેક હતું કે જે એક વખત જેની અંદરમાં પક્ષીઓ હતા, દેડકાઓ હતા, સાપ હતા, વોઝ હેવીલી પોલ્યુટેડ. એ અત્યંત ગંદુ થઈ ગયું, પ્રદૂષિત થઈ ગયું, હેવીલી, ભારે. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ. એનાથી મોસ્કિટો સ્પ્રેડ થયા, મચ્છરનો ફેલાવો થયો. એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. ટર્ન્ડ, ફરી ગઈ. એક સુંદર મજાનો પાડોશ હતો, એ ફરી ગયો કેમાં? તો કે અગલી નેબરહુડમાં. એક કદરૂપા પાડોશની અંદરમાં ફરી ગયો. સરસ મજાની જગ્યા હતી, ગંદી થઈ ગઈ. ધીસ હર્ટ મી બેડલી. આનાથી મને બહુ દુઃખ થયું, મને હર્ટ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. કંઈક મારી આમાં કરવાની ઈચ્છા હતી. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. આઈ ગોટ ટુગેધર એટલે અમે ભેગા થયા, કેટલાક મિત્રો. કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એટલે થોડાક મિત્રો. અમે બધા ભેગા થયા. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અને મારી બાજુમાં જે સરોવર હતું, પોન્ડ એટલે સરોવર, એ અમે સાફ કર્યું. એન્ડ ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ પહેલી એક્ટિવિટી હતી. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. પેરેન્ટ્સ અને ટીચર્સ તરફથી તમને કયા પ્રકારનો સપોર્ટ મળ્યો? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ? કન્ફ્લિક્ટ એટલે પ્રોબ્લેમ, ઝઘડો, ડખો, સંઘર્ષ. બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. એક્ટિવિઝમ એટલે કાર્ય, જે પર્યાવરણનું હતું એ. તો આ કાર્ય અને ભણવાના બેયને લઈને કોઈ સંઘર્ષ થયો આ બે વચ્ચે? આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારા પેરેન્ટ્સ જે છે એ કેવા છે? સપોર્ટિવ છે, સપોર્ટ કરે એવા છે. હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. જે જાણતા હતા, સમજતા હતા કે મારો ઇન્ટરેસ્ટ છે શું હતો? પર્યાવરણ. ધે હેવ નેવર સ્ટોપ્ડ મી. તેઓએ મને ક્યારેય રોક્યો નથી. ધે હેવ નેવર સ્ટોપ્ડ મી. ક્યારેય રોક્યો નથી. શું કરતા? તો કે ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. જે મારી ઈચ્છા હોય એ કરતાં એણે મને ક્યારેય રોક્યો નથી. ઓન માય પાર્ટ, હવે મારી બાજુ, એણે મને કોઈ દિવસ મારે જે કરવું એ મને કરતાં કોઈ દિવસ રોક્યો નથી. આ એની સાઈડ હતી. હવે મારી સાઈડ સાંભળો. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ. હું પણ એ વસ્તુની ખાતરી કરતો કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. કોઈ પણ રીતે મારા પેરેન્ટ્સને હું કોઈ ફેલ કરતો નહીં. મતલબ કે એને કોઈ દિવસ પસ્તાવો ન થતો કે અમે આને છૂટ આપી એને જે કરવાની અને એનો મેં લાભ લીધો ખોટો. તો એણે મને કોઈ દિવસ કોઈ કામ કરતાં રોક્યો નહીં અને મેં કોઈ દિવસ એને ફેલ કર્યા નહીં મારા તરફથી. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડીડ. જે હું કરતો એ બધી જ એક્ટિવિટી હું એને ઇન્ફોર્મ કરતો. મારા પેરેન્ટ્સ બધું હું ઇન્ફોર્મ કરતો. જે કાંઈ પણ હું કરતો એ હું મારા મા બાપને જાણ કરતો. એની જાણ બહાર હું કંઈ ન કરતો. એન્ડ ટૂક ધેર એડવાઇસ. અને તેની સલાહ પણ લેતો. ક્યારે? બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન. કોઈ પણ કામની અંદરમાં કૂદકો મારતા પહેલાં એની સલાહ પણ લેતો. કોઈ પણ કામ શરૂ કરું એ પહેલાંની સલાહ પણ લેતો. જે કાંઈ પણ કરું એ કહી દેતો. એટલે એ મને કોઈ દી કોઈ કામ કરતાં રોકતા નહીં, કારણ કે એને ખબર હતી કે મારો ઇન્ટરેસ્ટ છે એ એન્વાયરમેન્ટ છે. એ સપોર્ટિવ હતા. હવે ટીચર્સની વાત આવી. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મને આ બહુ ગમે. હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સનો એક સિમ્પલ મતલબ થાય કામ કેમ કરવું. એ એણે મને શીખવાડ્યું. સીધી ભાષામાં કહીએ તો જીવતા શીખવાડ્યું. કોઈ પણ કામ કેમ કરવું, જીવવું કેમ, એણે મને શીખવાડ્યું. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. એણે મને નમ્રતા શીખવાડી. શું કામ? સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબીસ ઓર એરોગન્ટ. કે જેથી કરીને હું સ્નોબીસ કે એરોગન્ટ ન બની જાઉં. સ્નોબીસ એટલે દંભી અને એરોગન્ટ એટલે ઘમંડી. હું દંભી ન બની જાઉં. દંભી એટલે ન હોય એવું દેખાવું, પાવર કરવું. તો ઘમંડી બની જાઉં કે આમ હું કાંઈક છું એવો દંભી બની જાઉં,
કોઈ દી ન બનું. એટલા માટે એણે મને નમ્રતા શીખવાડી. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર. અને હું એવું ન વિચારવા માંડું કે હું સુપરસ્ટાર છું, બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. કારણ કે હું આ બધું એન્વાયરમેન્ટનું કામ કરતો હતો. એટલે મારા ટીચરે મને કેમ કામ કરવું એ શીખવાડ્યું, હારવાર મને નમ્રતા શીખવાડી, અને એને એ હું સ્નોબિશ ન બની જાઉં, દંભી ન બની જાઉં, હું ઘમંડી ન બની જાઉં, એનું ધ્યાન રાખવાનું થયું. કારણ કે હું એન્વાયરમેન્ટનું કામ કરતો હતો, તો હું મને એમ ન સમજવા માંડું કે હું કંઈક મોટું કામ કરું છું. એવું મારા ટીચરે મને સમજાવ્યું, શીખવાડ્યું. હું કોઈ સુપરસ્ટાર છું ને એવું નહોતું. દે ટોટ મી ટુ બી સિમ્પલ. તેઓએ મને, મારા ટીચરે મને સિમ્પલ રહેતા શીખવાડ્યું, સાદું જીવન, સિમ્પલ, એને કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હંમેશા શીખતા રહેવાનું શીખવાડ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ એક્ટિવિસ્ટ નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું પર્યાવરણ શાસ્ત્રી છું, એન્વાયરમેન્ટલિસ્ટ છું, પર્યાવરણવિદ છું, એક્ટિવિસ્ટ નથી. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? ફર્ધર એટલે વધારવું. તમારી સ્કૂલ અને કોલેજે તમારો ઇન્ટરેસ્ટ કેવી રીતે વધાર્યો? તો બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ had plenty of green cover and both were home to several other life forms. Both my school and college, બંનેમાં, both એટલે બંને, plenty of green cover, પુષ્કળ પ્રમાણમાં લીલોતરી હતી સ્કૂલ અને કોલેજ બંનેમાં. and both were home, અને બંને ઘર હતા કેના? સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, બીજા જીવોના. લાઈફ ફોર્મ એટલે બીજા જીવ, પ્રાણીઓ, એના એ ઘર હતા. સેવરલ એટલે અનેક. ધીઝ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આનાથી મને તેઓનું મહત્ત્વ સમજાણું. મેડ મી અન્ડરસ્ટેન્ડ એટલે સમજાણું. ધેર ઇમ્પોર્ટન્સ, તેઓનું મહત્ત્વ. હાઉ બ્યુટિફુલ ધે આર. તેઓ કેવા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. આપણે શા માટે તેનું રક્ષણ કરવાની જરૂર છે. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ પ્રાણીઓ ઓન ધેર ઓન, તેઓના પગ ઉપર ઊભા છે, તેઓ પોતા ઉપર નિર્ભર છે, આત્મનિર્ભર છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક જાતે ગોતે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા કાર્યરત હોય છે, પ્રવૃત્તિશીલ હોય છે. ઓન ધ મૂવ, હંમેશા આગળ જ ચાલતા રહીએ. એન્ડ નેવર લેઝી, અને ક્યારેય આળસુ હોતા નથી. તો આ એનિમલ્સ જે છે એ પોતાના પગ ઉપર ઊભા, પોતાની જાતે ખોરાક ગોતે, બરાબર, હંમેશા એક્ટિવ હોય, અને ઓન ધ મૂવ, આગળ પડતા હોય, કોઈ દી પાછું આમ વિચારે નહીં બધું, બરાબર, આગળ જ ચાલતા રહીએ. એન્ડ નેવર લેઝી, અને ક્યારેય આળસ નથી કરતા. અહીં આગળ ચાલવું એટલે આમ ચાલવું નહીં, પણ હંમેશા આગળ જ વધતા રહીએ. ઇટ ઇઝ સો પોઝિટિવ. આ બધું બહુ જ પોઝિટિવ વસ્તુ છે, હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે પાસે ઘણું બધું છે એ લોકો પાસેથી શીખવાનું. આપણે લોકો પાસેથી ઘણું બધું શીખવાનું છે. હવે એના પછીનો જે ક્વેશ્ચન છે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદરમાં જોશું. રિવિઝન કરજો, કારણ કે રિવિઝન માટે છે. જય સિયારામ.